નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય ગણિતનું તારીખ 8/4/2025ના રોજ લેવાયેલું 100% ઓરિજિનલ પેપર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે। જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એ પણ આ વિડીયોને જોજો, કારણ કે એમના માટે પણ આ મોસ્ટ એમપી પેપર કહેવાય। ઓકે, તમારા બીજા મિત્રોને શેર કરજો અને ચેનલની અંદર જો પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। પહેલો પ્રશ્ન મિત્રો આપેલો હતો, આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે 15 ગાયના ખાલી જગ્યા પગ થાય તો એક ગાયના 4 થાય, તો 15 ગાયના કેટલા થાય? તો 15 × 4 કરવાનું, એટલે 60 જવાબ આવે। બીજો છે, ધોરણ 4માં 36 બાળકો છે અને એક હરોળમાં 9 બાળકો બેસે છે, તો આ વર્ગમાં ખાલી જગ્યા હરોળ હશે, તો એમાં કેટલી હરોળ આવે મિત્રો? 4 આવે, કારણ કે 36ને 9 વડે ભાગી દેવાના હતા। ઓકે, ત્રીજો પ્રશ્ન છે, એક બરણીમાં 105 લોખંડી હોય તો આવે 5 બરણીમાં કેટલી થાય? તો 105ને 5 વડે ગુણવાના, એટલે જવાબ આવશે 525। પછી બમાં આપણે દાખલા ગણવાના હતા, ગમે તે 2 લખવાના હતા, પણ હું તમને 3 ગણાવીશ, કારણ કે તમે કોઈ બી એક લખ્યા હશે। પહેલો છે, એક ખોખામાં 12 લાડુ સમાઈ શકે છે, તો 456 લાડુ સમાવવા માટે કેટલા ખોખા જોઈએ? તો 456ને 12 વડે આપણે ભાગવાના છે, તો એમાં જવાબ આવશે મિત્રો 38। પહેલા દાખલામાં જવાબ આવે 38। બીજો પ્રશ્ન છે, એક કંપાસ બોક્સની કિંમત ₹75 હોય તો આવા 28 કંપાસ બોક્સની કિંમત કેટલી થાય? તો 75ને 28 વડે ગુણવાના, તો ₹2100 થાય, એટલે કે 2100 રૂપિયા। ત્રીજો છે, મિતાલી તેના જન્મદિવસ નિમિત્તે 78 પેન્સિલ તેના 13 મિત્રોને સરખે ભાગે વેચે છે। જુઓ, સરખે ભાગે કે મતલબ 78ને 13 વડે ભાગવાના, તો એક મિત્રને કેટલી આવશે? તો 13 છંગ 78 થાય, તો 78 ભાગ્યા 13 કરવાનો, જવાબ આવશે 6। ક્લિયર? પછી પ્રશ્ન 2નો અ આપણે જોઈશું કે જેમાં દાખલા ગણવાન છે। એમાં પહેલો છે, મનીષાએ 2 કિગ્રા 250 ગ્રામ ખાંડ, 1 કિગ્રા 500 ગ્રામ ચા અને 50 ગ્રામ ઇલાયચી અને 200 ગ્રામ કાળા મરી ખરીદ્યા, તો તેણે કુલ કેટલા કિલોગ્રામ વજનની ખરીદી કરી? પહેલાં બધા કિગ્રા છે એને ગ્રામમાં ફેરવીને બધાનો સરવાળો કરવાનો, ટોટલ જે સરવાળો આવે એને 1000 વડે ભાગવાના, તો જવાબ આવશે એમાં પહેલામાં 4 કિગ્રા। ઓકે, કારણ કે 4000 ગ્રામ થશે, એટલે એને 1000 વડે ભાગીશું, એટલે કેટલા કિગ્રા ખરીદી? આપણને કિગ્રામ પૂછ્યું છે, તો 4 કિગ્રા જવાબ આવે। બીજો છે, એક પથ્થર નીચે પડવાથી તૂટી જાય છે, તેના ટુકડાના વજનમાં અનુક્રમે 2 કિગ્રા 500 ગ્રામ, 5 કિગ્રા 250 ગ્રામ અને 7 કિગ્રા અને 1 કિગ્રા અને 750 ગ્રામમાં થઈ જાય છે, તો આ પથ્થરનું કુલ કેટલું વજન હશે? તો એમાં જવાબ આવશે મિત્રો 16 કિગ્રા અને 500 ગ્રામ। બમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે 5 કિલોગ્રામ હોય તો કેટલા ગ્રામ થાય? તો 1 કિલોગ્રામ હોય તો મિત્રો 1000 ગ્રામ, તો 5 કિલોગ્રામ એટલે 5000 ગ્રામ આવશે। પહેલું છે, 7750 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ અને કેટલા ગ્રામ? જો ખાલી જગ્યા આપેલ છે, તો એમાં 7750 ગ્રામમાંથી જે 7000 છે ને એ ગ્રામને કિગ્રામ ફેરવો, તો 7 કિલોગ્રામ ને 750 ગ્રામ એ એનો જવાબ થશે। પછી ક આપેલું છે, જેમાં આપણે વિકલ્પ પસંદ કરીને લખવાનું છે। એમાં પહેલો પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી કયો એકમ વજનનો છે? તો જુઓ, મીટર તો લંબાઈ માપવા માટે વપરાય, લીટર પાણી માપવા માટે કે પ્રવાહી માપવા માટે, રૂપિયા ગણવા માટે, સંખ્યા માટે, અને કિગ્રા એ વજન માટે, તો ડ જવાબ આવશે। પહેલામાં ડ જવાબ આવે કિગ્રા। બીજી છે, નીચેનામાંથી કઈ વસ્તુનું વજન સૌથી વધારે છે? તો આ જેટલી વસ્તુ આપેલ છે એમાં સૌથી મોટું આવે નોટબુક, તો એમાં એનો વજન સૌથી વધારે, તો એમાં બ જવાબ આવશે બીજામાં। પ્રશ્ન 3 આપેલું છે, આકૃતિમાં અપૂર્ણાંક મુજબ રેખાંકિત ભાગ કરો। ટોટલ 10 ભાગ છે, એમાંથી કેટલા? 4 જ કરવાના છે, કારણ કે જુઓ 4 દશાંશ લખેલ છે, તો આપણે 4 કોઈ બી 4 બોક્સ તમારે ખાલી રેખાંકિત કરવાના। બીજું છે, એની અંદર જુઓ ટોટલ 4 ભાગ છે, એમાંથી 1 કરવાનો, કારણ કે 1/4 આપેલ છે, તો કોઈ બી એક બોક્સ તમારે રેખાંકિત કરવાનું હતું। પછી બ આપેલ છે કે આકૃતિમાં દર્શાવેલ ભાગને અપૂર્ણાંકમાં દર્શાવવા છે। ટોટલ પહેલાં ભાગ ગણી નાખો કેટલા છે કે 1 2 3 4 5 6 7 ને 8, તો નીચે આવશે 8 અને ઉપર કેટલા રેખાંકિત કરેલ છે કે 3, તો ઉપર લખવાના 3, તો 3 અષ્ટમાંશ। એવી રીતના બીજી ખાલી જગ્યામાં ટોટલ 6 ભાગ છે, એમાંથી 4 રેખાંકિત કરેલ છે, તો 4 ષષ્ઠમાંશ, એનો જવાબ એવો આવશે। પછી ક આપેલો છે કે આપેલ અપૂર્ણાંકને સમાન હોય એવો એક અપૂર્ણાંક લખો। તો 1/4 સમાન લખવો હોય તો 1ને 2 વડે ગુણો, નીચે 4ને 2 વડે ગુણો, એટલે 2 અષ્ટમાંશ આવશે। પછી 3 12અંશ આવશે, અસંખ્ય આવે। ઓકે, તમે જે લખ્યો હોય સાચો ગણાશે। પ્રશ્ન 4 અ, એમાં દાખલા ગણવાનું છે। પહેલો છે, એક ચોરસની લંબાઈ 25 સેમી છે, તો એની હદનું માપ કેટલું થાય? મતલબ એની પરિમિતિ શોધવાની હતી,
તો ચોરસની પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ, તો 4 ગુણ્યા 25, તો 25 ચોક કેટલા થાય? 100 થાય. તો પહેલામાં આવશે 100 સેમી. બીજો છે એમાં લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલ છે, તો એનું હદનું માપ એટલે પરિમિતિ શોધવાની. તો લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરો એટલે 12 ને 8 20, એને 2 વડે ગુણી નાખવાના સૂત્ર પ્રમાણે, તો 20 દુ 40. તો બીજામાં આવશે મિત્રો 40. હવે ત્રીજો પ્રશ્ન છે કે એક ત્રિકોણની 3 બાજુઓના માપ આપેલા છે, તો ત્રિકોણની હદ એટલે જો ત્રિકોણની 3 બાજુઓનો કરી નાખવાનો સરવાળો, તો એની પરિમિતિ મળી જાય. તો ત્રીજામાં જવાબ આવશે મિત્રો 24. હવે બ આપેલો છે જેમાં તમારે આકારોની હદ કે પરિમિતિ શોધવાની છે. તો જો આજુબાજુની બધી બાજુઓનો સરવાળો કરી નાખવાનો. જે પહેલી આકૃતિ છે પંચકોણની છે, તો એની હદની માપ કે પરિમિતિ કેટલી થશે? પાયો 25, ટોટલ 25 આવશે. બીજી છે એમાં કેટલું થશે? તો 7નો અને 5નો સરવાળો 12, અને એને 2 વડે ગુણી નાખો, 24 આવશે. ઓકે. પછી પ્રશ્ન 5 અમાં તમારે 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું હતું. તો પરિકરની અંદર પેન્સિલ ફિટ કરી 2 સેમીની માપ રાખી અને પછી ગોળ રાઉન્ડ દોરી નાખવાનું હતું. બ આપેલ છે નીચે આપેલા વર્તુળમાં ત્રિજ્યા દર્શાવો. તો ત્રિજ્યા કઈ રીતની દર્શાવવાની? જે બાજુમાં આકૃતિ આપેલી ને એ રીતની કોઈ બી જગ્યા દર્શાવી નાખવાની. બીજો પ્રશ્ન છે નીચે આપેલ વર્તુળની ત્રિજ્યાનું માપ રહ્યું ને એ માપ પટ્ટીની મદદથી, તો જે લીટી દેખાય ને કેન્દ્રથી, એનું માપ તમારા માપ પટ્ટીથી માપી અને લખવાનું હતું. હવે પ્રશ્ન 6 એમાં તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે. તો 4, 8, 12, 16, તો હવે કેટલા આવશે વિચારો? 4નો કડિયો જ છે, તો 20 અને 24. બીજો છે 15 ક, 20 ખ, 25 ગ, 30 ક, તો અંદર 5 5 ઉમેરવાના ને કક્કો ક્રમ મુજબ લખવાનો. ક પછી કેનો વારો આવે? ચ આવશે, તો 35 ચ, અને ચ પછી 36 6નો વારો આવે, તો 6 આવશે, પણ 35માં 5 ઉમેરીને લખવાના, એટલે 46 6. ત્રીજો છે 175, પછી 150, પછી 125, પછી 100. તો જુઓ 25 25 બાદ કરતો આવવાનું, તો હવે આવશે 75 અને પછી આવશે 50. બ આપેલો છે કે આકાર આધારિત પેટર્ન પૂર્ણ કરવાની છે. તો પહેલાં ઉપર બોક્સ, પછી નીચે, પછી બાજુમાં. તો હવે ક્યાં આવશે? ઉપરની સાઈડમાં જ આવશે, ડાબી સાઈડ. એવી રીતનું બીજી આકૃતિમાં 1 પાન, 2 પાન, 3 પાન અને પછી 4 પાન આવશે. પ્રશ્ન 7 જુઓ, ધોરણ 4ના વિદ્યાર્થીઓને ગમતા ટેલિવિઝન કાર્યક્રમના ચાર્ટ પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો સમાચારમાં 3 એ જુઓ, એક ત્રિકોણ એટલે કેટલા બાળકો? પહેલાં વિચારજો, ઉપર લખેલ છે જુઓ 5 બાળકો. તો સમાચારમાં, સિરિયલમાં, કાર્ટૂનમાં, રમતગમતમાં. તો પહેલો પ્રશ્ન શું પૂછેલ છે કે સમાચાર કાર્યક્રમ પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા હોય? તો સમાચારમાં 3 ત્રિકોણ દોરેલા છે, તો એક ત્રિકોણ એટલે 5 બાળક, તો 3 ત્રિકોણ એટલે 15 બાળકો આવશે. બીજો છે કેટલા બાળકોને રમતગમતનો કાર્યક્રમ ગમે છે? તો પહેલાં ત્રિકોણ ગણી નાખો, 1 2 3 4 5 અને 6, અને એક ત્રિકોણ એટલે 5 બાળક, તો 6 ગુણ્યા 5 એટલે 30 બાળકો. પહેલામાં 15, બીજામાં 30 બાળકો. ત્રીજો પ્રશ્ન, કયો કાર્યક્રમ સૌથી ઓછા બાળકને પસંદ છે? તો એ આવશે મિત્રો સિરિયલ, કારણ કે એમાં 10 જ બાળકો છે. ઓકે, તો આમાં ડાયરેક્ટ આપણે જવાબ લખવાનો સિરિયલ. મિત્રો પછી આપણે પ્રશ્ન બ જોઈશું, જેમાં ધોરણ 1 થી 8ના 400 વિદ્યાર્થીઓએ સ્પોર્ટ ડેમાં અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો, જેને વર્તુળમાં દર્શાવેલ છે. તો જો મિત્રો ટોટલ 400 વિદ્યાર્થીઓ હતા. તો જે અડધો ભાગ છે એ લંગડીમાં છે, તો મતલબ લંગડીમાં 200 વિદ્યાર્થીઓ હશે, અને બાકી કોથળા દોડમાં 100 અને લીંબુ ચમચીમાં 100 હશે, એટલે ટોટલ 400 ભાગ થઈ ગયા. એમાં પહેલો પ્રશ્ન એવો છે કે કોથળા દોડમાં ભાગ લેનાર બાળકો કેટલા છે? તો કોથળા દોડમાં કેટલા હશે? તમે જ કહો, 100 આવશે. પછી બીજો છે 200 બાળકોએ કઈ રમતમાં ભાગ લીધો છે? તેમાં મિત્રો જુઓ 200 આવશે લંગડીમાં. ઓકે, તો મિત્રો આ હતું આપણે ધોરણ 4નું તારીખ 8/4/2025ના રોજ લેવાયેલ ગણિતનું 100% સાચું ઓરિજિનલ પેપર સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરી દો, તમારા બીજા મિત્રોને શેર કરી દો, અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ કોમેન્ટ કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.